સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે જોવાના છે નિર્ણય પ્રક્રિયા, પ્રોસેસ ઓફ ડિસિઝન મેકિંગ. હવે આની જરૂર ક્યારે પડે? જ્યારે આપણે લીડરશિપ નિભાવતા હોઈએ, બરાબર છે, કે પછી એઝ અ સુપરવાઇઝર કામ કરતા હોઈએ, ત્યારે આપણે આ જે પ્રક્રિયા છે એની અંદર આપણે આપણો એક્ટિવ પાર્ટ નિભાવવાનો હોય છે, બરાબર. અત્યાર સુધી આપણે જોયું કે ડિસિઝન મેકિંગ જે છે, બરાબર છે, કે લીડરશિપ છે કે એને લગતા જે પણ કામ છે, બરાબર છે, પ્લાનિંગ કરવું, ઓર્ગેનાઇઝ કરવું, બજેટિંગ કરવું, ઓકે. પછી જે નીચલી કક્ષાના જે કારીગર છે, ઓકે, જે વર્કર્સ છે, એ લોકોની જે વાતો છે આપણે મેનેજમેન્ટ સુધી પહોંચાડવી, બધા જ પ્રકારના કામ આપણે અહીંયા કરવાના છે, ઓકે. તો એઝ અ માનવ સાધન તરીકે આપણે ટેકનિકલ કામ બી કરવાનું છે અને મેનેજરિયલ કામ પણ કરવાનું છે, બરાબર છે. તો ઓફકોર્સ અહીંયા ડિસિઝન મેકિંગ પણ આવે છે. તો આ પ્રોસેસ ઓફ ડિસિઝન મેકિંગ જે છે એ આજે આપણે શીખવાના છે, બરાબર છે. તો આ જે પ્રક્રિયા છે એ આખી કેવી રીતે સ્ટાર્ટ થાય છે? તો પહેલાં તો સમસ્યાનું સ્પષ્ટીકરણ, આઈડેન્ટિફિકેશન ઓફ પ્રોબ્લેમ. એના પછી છે સમસ્યા નિરાકરણના વિકલ્પો વિકસાવવા. એની અંદર છે ડેવલપમેન્ટ ઓફ અલ્ટરનેટિવ્સ ફોર રિઝોલ્વિંગ ધ પ્રોબ્લેમ. એના પછી છે વિકલ્પોનું મૂલ્યાંકન અને શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી, ઇવોલ્યુશન ઓફ અલ્ટરનેટિવ્સ એન્ડ સિલેક્શન ઓફ ધ બેસ્ટ અલ્ટરનેટિવ. એના પછી છે નિર્ણયોનો અમલ, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ ડિસિઝન, બરાબર. તો એક પછી એક આપણે આ વસ્તુ જોતા જઈએ. તો સૌથી પહેલાં તો જ્યારે પણ આપણે કોઈ ડિસિઝન મેકિંગ કરવાનું હોય, બરાબર છે, તો એની અંદર સૌથી પહેલું જે ભાગ છે એ છે આઈડેન્ટિફિકેશન ઓફ પ્રોબ્લેમ. આપણે પહેલાં જે સમસ્યા છે એનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે એ જે સમસ્યા છે એ સમસ્યા ક્યાંથી ઉદ્ભવી, એના કારણો કયા કયા છે, બરાબર છે. તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે મ્યુનિસિપાલિટી હસ્તકની હોસ્પિટલમાં લાભાર્થીઓને પૂરતી સંતોષકારક ડાક્ટરી સેવા મળતી નથી. તો મ્યુનિસિપાલિટીના સંચાલકો આ અંગે ચિંતિત છે, બરાબર. તો આ એક્ઝામ્પલને ધ્યાનમાં રાખીને આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે એ કેવી રીતે કરાય એ આપણે જોઈશું. તો એમાં તો સૌથી પહેલાં સમસ્યાનું સ્પષ્ટીકરણ થયું, બરાબર છે. તો ઉદ્દેશ્ય પ્રાપ્તિમાં અવરોધ થાય ત્યારે આ ઘટના સમસ્યાનું સ્વરૂપ ધારણ કરે છે, બરાબર. એટલે જે ગોલ્સ હોય, ગોલ્સને અચીવ કરતાં કરતાં જે બેરિયર્સ આવે છે, જે એની અંદર અવરોધ આવે છે, તો ત્યારે એવી જે ઘટના બને છે એ જે સમસ્યા છે એનું સ્વરૂપ ધારણ કરે છે, બરાબર છે. એ સમસ્યા બની જાય છે. જેમ કે હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ શું છે કે લાભાર્થીઓને ઓછા ખર્ચે સારામાં સારી ડાક્ટરી સારવાર પૂરી પાડવામાં આવે, બરાબર. પણ હોસ્પિટલોના સંચાલનથી તે શક્ય બનતું નથી, બરાબર છે. જે હોસ્પિટલનું સંચાલન છે એનાથી શક્ય બનતું નથી, બરાબર છે. ત્યાં પ્રોબ્લેમ આવે છે. જેમ કે હોસ્પિટલના એક્સરે વિભાગથી દર્દીઓ અસંતુષ્ટ છે, બરાબર છે. એક્સરે વિભાગ બરાબર ચાલતો નહીં. તો અહીંયા નોંધવા જેવું છે કે પ્રથમ નજરે દેખાતું પરિણામ મૂળ સમસ્યા નથી, બરાબર છે. તો અહીંયા કેવું છે કે ખાલી એક્સરે વિભાગ નહીં, પણ અહીંયા બીજી બહુ બધી સમસ્યાઓ છે. તો આપણે એ બધા સમસ્યાને રિલેટેડ જેટલા બી પોઈન્ટ્સ છે એને અહીંયા કલેક્ટ કરવાના છે. પછી એ કેવી રીતે એકબીજાની સાથે રિલેટ કરે છે એ આપણે જોવાનું છે. અને એનાથી આપણે જો કોઈ નિર્ણય લેશું તો એના પરિણામોથી સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. એનાથી શું પરિણામ આવે છે એ આપણે જોવું જરૂરી છે. હવે અહીંયા કેવું છે કે હોસ્પિટલના જે એક્સરે વિભાગથી લાભાર્થીઓને નીચે મુજબના અસંતુષ્ટ કારણો જે છે એ આપેલા છે, બરાબર છે. તો એમાં કેવું છે, એક્સરે ફોટાની પ્લેટ ખામીયુક્ત ચિત્ર ઉપસાવે છે. તો અહીંયા કારણો કયા કયા હોઈ શકે? અહીંયા એક્સરે છે ને એ નીકળે ને તો બરાબર નથી આવતો. તેમાં કયા કયા હોઈ શકે કે જે પેલું પ્લેટ મૂકવામાં આવે, બરાબર છે, તો હલકી ક્વોલિટીની ફોટોગ્રાફિક પ્લેટ હોઈ શકે, કેમિકલ બરાબર નહીં હોય, કે પછી એક્સરે મશીન બહુ જૂનું હોય, કે પછી બિનઅનુભવી ટેકનિશિયન હોય, પ્લેટ ધોવામાં રહેલી ખામી, પ્લેટ બરાબર નહીં ધોવાતી હોય, બરાબર છે. એના પછી છે કે એક્સરે વિભાગમાં 1 માસથી બંધ છે. એક્સરે વિભાગ જે છે 1 માસથી બંધ છે, બરાબર, 1 મહિનાથી એ બંધ છે. તો એમાં કેવું છે કે કઈ કઈ સમસ્યા આવી શકે? તો એક્સરે મશીન બગડી ગયું છે, પૂરતા વોલ્ટેજવાળો વીજ પુરવઠો મળતો નથી, ફોટાની પ્લેટો અથવા ફોટો ધોવાનું કેમિકલ્સ ખલાસ થઈ ગયું છે, લેડી ટેકનિશિયન મેટર્નિટી રજાઓ પર ગઈ છે, બરાબર. તો આ ટાઈપની જે સમસ્યાઓ છે અહીંયા ઉદ્ભવેલી છે. હવે અહીંયા ખાલી સંચાલન
ની અંદર ખાલી આ એક્સરેનો પ્રોબ્લેમ નહીં હોઈ શકે, બરાબર છે. અહીંયા બીજા એની રિલેટેડ બહુ બધા પ્રોબ્લેમ અહીંયા હોઈ શકે છે, બરાબર છે. ડૉક્ટર ધ્યાન નહીં આપતા હોય, નર્સ બરાબર કામ નહીં કરતી હોય, બરાબર છે, કે પછી આપણને ઉતારી પાડતા હોય, એવું બધું બહુ બધી જગ્યા પર આવું બધું બનતું હોય છે, બરાબર. તો આ રીતે આપણે અહીંયા જે સમસ્યા છે એને પહેલાં આઈડેન્ટિફાઈ કરવાની છે, એના જે રીઝન્સ છે ને એ આપણે અહીંયા શોધવાના છે, બરાબર છે. પછી સમસ્યાના નિરાકરણના વિકલ્પો આપણે અહીંયા વિકસાવવાના છે. ઓકે, તો જે સમસ્યાનું સ્પષ્ટીકરણ અહીંયા થયું છે, બરાબર. હવે ઉપર કઈ સમસ્યા છે કે જે એક્સરે છે ને એનો જે પણ રિપોર્ટ આવે છે એ ખામીયુક્ત આવે છે, બરાબર, કે પછી એક્સરેનો જે વિભાગ છે એ બંધ છે. બે ટાઈપની અહીંયા સમસ્યા છે, બરાબર. તો એક્સરે વિભાગ બરાબર કામ નથી કરતો, એ સમસ્યાનું સ્પષ્ટીકરણ થયું. હવે એ જે સમસ્યા છે એનો જે ઉકેલ છે એના વિકલ્પો આપણે શોધવાના છે, બરાબર છે. તો અહીંયા આપણે એક ઉકેલ નથી શોધવાનો, આપણે એના અહીંયા બહુ બધા અલ્ટરનેટિવ્સ અહીંયા શોધવાના છે. તો શક્ય હોય ને એટલે આપણે વધુમાં વધુ અહીંયા અલ્ટરનેટિવ્સ એના શોધવા જોઈએ, બરાબર, કે એના આપણે વિકલ્પો શોધવા જોઈએ. તો વાસ્તવમાં કેવી વસ્તુ છે કે સંચાલનનું કામ છે ને એ સર્જનાત્મક પાસું છે. તો સંચાલકો જેટલા વિચારશીલ, કલ્પનાશીલ અને સર્જનાત્મક અને અનુભવી હશે એટલા જ અર્થપૂર્ણ અને ઉપયોગી અને વધુ વિકલ્પોની ખોજ અહીંયા શક્ય બનશે, બરાબર. કે જે પણ સંચાલકો છે, મેનેજરિયલ ટીમ છે, એ અહીંયા જેટલી વિચારશીલ હશે, પોતાની ઇન્ટેલેક્ચ્યુઅલનેસનો અહીંયા યુઝ કરતો હશે, જે ઇમેજિનેશન પાવર છે, ક્રિએટિવ પાવર છે, બરાબર, એનો યુઝ કરતો હશે, એના અનુભવો છે એનો યુઝ કરતો હશે, એટલી જ અહીંયા વસ્તુ ઉપયોગી અને અર્થપૂર્ણ બનશે, બરાબર છે. તો જ્યારે આપણે ઉપર જોયું કે એક્સરે મશીન જે છે એ બગડી જવાના કારણે એની જે પ્લેટ છે ને એ ખામીયુક્ત આવતી હોય, બરાબર. તો હવે જે એનું મશીન છે એક્સરે કાઢવાનું, બરાબર, એ બંધ રહે છે. તો આપણે એના અલ્ટરનેટિવ્સ છે કે એના સોલ્યુશન્સ છે એ આપણે કેટલા પ્રકારના અહીંયા શોધી શકીએ. તો એના વિકલ્પો કયા છે? જો યંત્રની ખરાબી ગણનાપાત્ર હોય તો યંત્ર બદલવું જોઈએ. આપણે આખું મશીન નવું લાવી શકીએ, બરાબર છે. એ ખરેખર બહુ બગડી ગયું છે તો આપણે એને બદલી શકીએ. જો એનો કોઈ નાનામાં નાનો ભાગ બગડી ગયો હોય, કોઈ નાનો ભાગ બગડી ગયો હોય, બરાબર છે, તો આપણે એને બદલી શકીએ. જો બિન અનુભવી ટેકનિશિયન યંત્ર ઓપરેટ કરતો હોય તો અને તેના કારણે યંત્ર બગડી જતું હોય તો અનુભવી ટેકનિશિયનને નીમવો જોઈએ, બરાબર છે. તો અહીંયા કેવું છે કે અનુભવી ટેકનિશિયન અહીંયા એને ઓપરેટ કરતો હોય, બરાબર છે, તો એની જગ્યા પર આપણે અનુભવી એક્સપિરિયન્સ ટેકનિશિયન હોય એને આપણે અહીંયા લઈ આવવો જોઈએ, બરાબર છે. કોઈ બાહ્ય, ખાનગી અથવા ધર્માદા સંસ્થા સાથે સહયોગ કરી માત્ર પસંદગીના ધોરણે જ એક્સરે ફોટાનો રાહત દરે ચાર્જ વસૂલ કરવો જોઈએ, બરાબર છે. હવે માની લો કે બગડી ગયું છે તો જે ધર્માદા સંસ્થા હોય, બરાબર છે, કે લાઈક ઓછા પૈસા આપણને બધું કરી આપતી હોય એવું, કે પછી ખાનગી કંપની હોય, બરાબર છે, કોઈ ખાનગી હોસ્પિટલ હોય, ત્યાં એ લોકો કેવું છે કે એક્સરે કઢાવે, બરાબર છે, અને એકદમ નજીવા ધોરણે ઓછા ચાર્જ વસૂલ કરે, એવા આપણે એ લોકોની સાથે ડીલ કરીને આપણે એક્સરે જે છે એનું થોડાક ટાઈમ માટે કામ ચલાવી શકીએ, બરાબર છે. તો અહીંયા શું છે કે આપણે જે માહિતી કલેક્ટ કરી છે એમાં કઈ માહિતી છે કે મશીન જે છે ને એ ખોટકાઈ જવાનો જે ડર રહે છે એ, પછી લાભ લેતા દર્દીઓની સંખ્યા અને પ્લેટ દીઠ થતો ખર્ચ, બરાબર. તો આટલી વસ્તુ આપણે અહીંયા ભેગી કરવી પડે છે. તો જે એક્સરે મશીન છે એ પૂરી પાડતી કંપનીની માહિતી અને તેના કોટેશનો અને યંત્રની લાક્ષણિકતાઓ વગેરે. તો જ્યારે આપણે હવે અહીંયા નવી મશીન લેવાનું છે તો આપણે શું કરવું પડે કે એક્સરે મશીન જે વેચતી હોય એ કંપનીની માહિતી, એનું કોટેશન મંગાવવું જોઈએ, યંત્રની જે લાક્ષણિકતાઓ છે એ આપણે જાણવી જોઈએ, બરાબર છે. અને એના પછી બીજું શું છે કે નજીકના સ્થળે એક્સરે સેવા આપતી સંસ્થાઓની યાદી અને તેનો દર. તો જે આજુબાજુમાં એક્સરે પાડી આપતી હોય એવી સંસ્થાઓ જે છે એને આપણે અહીંયા હાયર કરવી જોઈએ, બરાબર છે. પછી એ લોકોના જે ચાર્જિસ છે એના વિશે માહિતી મેળવવી જોઈએ, બરાબર છે. એના પછી છે કલ્પનાશીલ અને સર્જનાત્મક વિચાર શક્તિ, બરાબર છે. તો એમાં શું આવશે? તો એમાં કેવું છે કે જ્યારે પણ આપણે કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવતા હોઈએ, બરાબર છે, તો અહીંયા એક આપણે ક્રિએટિવ કે ઇનોવેટિવ જે વસ્તુ છે, બરાબર, એને આપણે અહીંયા લાવવું જોઈએ.
તો મ્યુનિસિપાલિટીના જે સિવિલ લીવ સર્જન છે એણે એક્સરે મશીનના ઉત્પાદકો અને વિક્રેતાને ફોન કરીને અહીંયા સંપર્ક કરીને વૈકલ્પિક ધોરણે જે પોર્ટેબલ એક્સરે મશીન છે એની સર્વિસ પીસ તરીકે માંગણી કરીને દર્દીઓને સારવાર આપવા અંગે મનાવી લે, અથવા તો રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવાતા સ્ક્રીનિંગ રિપોર્ટથી મશીન પર દર્દીના લક્ષણોનો અભ્યાસ કરીને ફોટો પ્લેટની અવેજીમાં સ્ક્રીનિંગ રિપોર્ટથી સારવાર આપી શકે. બરાબર. તો અહીંયા બે પ્રકારના અહીંયા બીજા સોલ્યુશન આપણે લાવી શક્યા. બરાબર છે. એના પછી છે આપણે વિકલ્પોનું મૂલ્યાંકન અને શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી. તો એમાં શું આવશે? ઇવેલ્યુશન ઓફ અલ્ટરનેટિવ્સ એન્ડ સિલેક્શન ઓફ ધ બેસ્ટ અલ્ટરનેટિવ્સ. તો એમાં આવશે કે વિકલ્પોની ખોજ કે વિકાસ કર્યા પછી દરેક વિકલ્પનું મૂલ્યાંકન લાભ અને ખર્ચના અનુસંધાનમાં કરવું જોઈએ. તો આપણી પાસે જે પણ વિકલ્પ છે, બરાબર છે, એને આપણે કેવી રીતે કરવાનું છે કે એનું પહેલાં જોઈ લેવું જોઈએ કે આપણે આ જે વિકલ્પ છે અહીંયા ખરેખર સૂટ થાય છે કે એનું પરિણામ શું આવશે. બરાબર છે. પછી એનો વિકાસ કર્યા પછી દરેક વિકલ્પનું અહીંયા મૂલ્યાંકન કરવાનું છે. બરાબર. એને ઇમેજિન કરવાનું છે કે આ આપણે આવી રીતે કરશું કે પછી ભૂતકાળનો જે અનુભવ છે એને આપણે ધ્યાનમાં લઈને આપણે વિચારવાનું છે. બરાબર. કે આનાથી શું લાભ થશે, આના ખર્ચા કેટલા છે, એની મર્યાદાઓ કેટલી છે. બરાબર છે. એવી રીતે આપણે અહીંયા વિકલ્પોથી એનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. તો વિકલ્પના મૂલ્યાંકન માટે વિકલ્પ સંબંધી બધા જ પ્રકારની પ્રત્યક્ષ, પરોક્ષ અને અવાસ્તવિક પ્રકારના લાભ અને ખર્ચની માહિતી મેળવવી આવશ્યક છે. તો જો આ અંગે કોઈ વિગત રહી જાય તો મૂલ્યાંકન ખામી ભરેલું બને છે. તો તેના આધારે કરેલો નિર્ણય ભૂલ ભરેલો પુરવાર થાય છે. બરાબર છે. એટલે જ્યારે પણ આપણે કોઈ વિકલ્પ શોધીએ છીએ તો એની બધી જ પ્રકારની માહિતી લેવી જોઈએ. આંતરિક, બાહ્ય, એટલે પ્રત્યક્ષ, પરોક્ષ, અવાસ્તવિક, બધી જ પ્રકારની. એના લાભ, એના ખર્ચા, એની મર્યાદાઓ બધા વિશે અહીંયા માહિતી લઈ લેવી જોઈએ. બરાબર છે. જો એવું બને કે આપણે ઇવેલ્યુએશન જે છે એ આપણે થોડું ખામી ભરેલું કરેલું હોય તો એના જે ફાયદા આપણને મળવા જોઈએ ને એ મળતા નથી. એટલે જે નિર્ણય લીધેલો છે અહીંયા ભૂલ ભરેલો બને છે. બરાબર છે. તો નફાના ઉદ્દેશ્યથી ચાલતી ધંધાદારી પેઢીઓ અને સામાજિક કલ્યાણના હેતુથી ચલાવાતી સામાજિક પ્રવૃત્તિઓની નિપજતા લાભ ખર્ચના મૂલ્યાંકન સંબંધે નીચેનું સ્પષ્ટીકરણ આવશ્યક બને છે. બરાબર છે. તો આપણે હવે આગળ જોઈએ. તો અહીંયા છે ધંધાદારી સંસ્થા અને સામાજિક સંસ્થા. તો એનો ખર્ચ શું છે કે જે માત્ર વાસ્તવિક નાણાકીય ખર્ચ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર છે. અને બીજું કયું છે કે માત્ર પ્રત્યક્ષ ખર્ચ જે છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ કે કારખાનામાં ઉદ્ભવતા હવા પાણીના પ્રદૂષણથી થતા નુકસાનને ધ્યાનમાં લેવામાં આવતો નથી. બરાબર છે. અને જે સામાજિક સંસ્થા છે એમાં શું છે કે જે વૈકલ્પિક ખર્ચા છે એ, બરાબર છે, એને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે અહીંયા બીજી વસ્તુ છે કે નીચે 3 પ્રકારના ખર્ચા જે છે એ પ્રત્યક્ષ, જેમ કે એક્સરે મશીનની કિંમત. પરોક્ષ, એક્સરે મશીનમાં ઉપલબ્ધ બનાવવાને કારણે જરૂરી બનતા અન્ય ખર્ચાઓ, એટલે કે ઇલેક્ટ્રિસિટી. બરાબર છે. એની અંદર વપરાતી જે પેલી પ્લેટ આવે તે, ઓકે, જેના પર એક્સરે નીકળે છે એ. પછી કેમિકલ, પાણી, પછી એને ધોવાનો જે ખર્ચો છે એ પરોક્ષ ખર્ચો કહેવાય. અવાસ્તવિક ખર્ચ, એક્સરે વ્યવસાયથી માનવ શરીર પર થતી કિરણોત્સર્ગી વિપરીત અસરો. એક્સરેના લીધે જે આપણા શરીરની અંદર કિરણો પસાર કરવામાં આવે છે, બરાબર છે, એ કેવું છે આપણને નુકસાન કરતા હોય. એ નુકસાન તો જે થાય તે તો આપણે જ જોવાનું હોય. બરાબર. એટલે એ અવાસ્તવિક ખર્ચની અંદર આવે છે. બરાબર છે. હવે અહીંયા એના લાભો જોઈએ આપણે કે ધંધાકીય સંસ્થામાં એના લાભો કયા છે કે પેદાશ કે સેવાના વિતરણથી ઉદ્ભવતી વાસ્તવિક નાણાકીય આવક ધ્યાનમાં લેવાય છે. બરાબર છે. અને બીજું છે કે માત્ર પ્રત્યક્ષ લાભોને ધ્યાનમાં લેવાય છે. તો જ્યારે પેદાશ કે સેવાના વિતરણથી ઉદ્ભવતી વાસ્તવિક નાણાકીય આવકને ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારે શું થાય છે સામાજિક સંસ્થાની અંદર? તો સેવાના ઉદ્દેશ્યથી ચાલતી પેદાશ સેવાના વિતરણથી લાભાર્થીઓ પાસેથી વસૂલ થતા રાહત દરની આવકને બદલે તેઓની કિંમત ચૂકવવાની ઈચ્છા ક્ષમતા ધ્યાનમાં લેવાય છે. અને અહીંયા બીજું છે કે માત્ર પ્રત્યક્ષ લાભો ધ્યાનમાં લેવાય છે. તો એમાં છે કે નીચેના 3 પ્રકારના લાભો ધ્યાનમાં લેવાય છે. પ્રત્યક્ષ લાભ લાભાર્થીની કિંમત ચૂકવવાની ઈચ્છા ક્ષમતા. પરોક્ષ લાભ એક્સરેને કારણે થતા ચોક્કસ નિદાનની સારવાર દરમિયાન દવાખાનાના સંબંધી થતા ખર્ચમાં ઘટાડો. અને અવાસ્તવિક લાભમાં છે કે એક્સરે વ્યવસ્થાને કારણે ચોક્કસ નિદાનથી તબિયતમાં થતો ઝડપી સુધારો, તંદુરસ્ત નાગરિકો, આથી ભવિષ્યમાં જરૂરી બનતા ડાક્ટરી ખર્ચમાં ઘટાડો, અપેક્ષિત આયુષ્યમાં વૃદ્ધિ વગેરે. બરાબર છે. તો અહીંયા છે ને પ્રત્યક્ષ કયું છે કે
લાભાર્થીની કિંમત ચૂકવવાની ઈચ્છા ક્ષમતા. હવે અહીંયા કિંમત ઓછી હોય તો આપણે ચૂકવી દઈએ પૈસા, બરાબર છે. હવે પરોક્ષ લાભ અહીંયા કયો છે કે એક્સરેને કારણે થતા ચોક્કસ નિદાનથી સારવાર દરમિયાન દવાખાનાના સંબંધી થતા ખર્ચામાં ઘટાડો થાય છે. આપણને પરફેક્ટ રિઝલ્ટ મળે છે કે શું થયું છે, બરાબર છે. એના પછી વાસ્તવિક ખર્ચ કયો છે? અવાસ્તવિક ખર્ચ, કે જ્યારે આપણે કઢાવીએ છીએ, બરાબર છે, એક્સરે જે છે એ કઢાવીએ છીએ, એનાથી આપણી તબિયતની અંદર શું થાય છે કે ઝડપી સુધારો થાય છે. એટલે જ્યારે કંઈ સમસ્યા ઉદ્ભવેલી હોય ને ત્યારે આપણે દવા લેવાનું ચાલુ કરી દઈએ, એટલે વધી નહીં જતું. એના લીધે જે આગળના જે ભવિષ્યની અંદર જે વધારે ખર્ચા થવાના છે એ અહીંયા અટકી જાય છે, બરાબર છે. એના પછી છે કે વિકલ્પની પસંદગી, સિલેક્શન ઓફ અલ્ટરનેટિવ્સ. ઓકે, તો આપણી પાસે હવે બધા જ પ્રકારના વિકલ્પો અહીંયા ઊભા થયેલા છે. હવે એમાંથી આપણે કોઈ પણ એકને સિલેક્ટ કરવાનું છે જે સૌથી યોગ્ય હોય. તો તત્કાલ પરિસ્થિતિના અનુસંધાનમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે વિકસાવેલ વિવિધ વિકલ્પો પૈકી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવામાં આવે છે. તો વિકલ્પની પસંદગી કરતાં અગાઉ નીચેના ચાલો સંબંધી સંપૂર્ણ માહિતી મેળવવી આવશ્યક બને છે, બરાબર છે. તેમાં લાભ નુકસાનની સાંખ્યિક માહિતી, લાભ નુકસાનની ગુણાત્મક માહિતી અને નિર્ણાયકોનો મૂલ્યો, બરાબર. એ સંબંધી માનસિક અભિગમ, દૂરદેશીપણું, દ્રષ્ટિવ્યાપક અનુભવ વગેરે, બરાબર છે. એ બધી વસ્તુને આપણે અહીંયા ધ્યાનમાં લેવી જોઈએ. તો વિકલ્પને આપણે પસંદગી કરતાં પહેલાં આપણે જે એના લાભ છે, એના નુકસાન છે, તો એના લાભ કેટલા છે અને નુકસાન કેટલા છે એ ગણી લેવા જોઈએ, એની સાંખ્યિક માહિતી, બરાબર છે. જો આપણે લાભ અને નુકસાન છે ને એ ગુણાત્મક માહિતી, એટલે કે આ વસ્તુ કરીશું તો એના આ લાભ આટલા લાભ છે, બરાબર છે, એનાથી આગળ જતાં પણ આ લાભ થઈ શકે, બરાબર છે. એના નુકસાન છે તો આટલા નુકસાન આપણને થવાના છે, બરાબર છે. એ બધી વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં રાખીને જે વિકલ્પની આપણે પસંદગી કરીએ છીએ એનો નિર્ણય પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનો આ તબક્કો છે, બરાબર છે. કેમ કે એકવાર આપણે નિર્ણય લઈ લીધો પછી આપણે એને બદલી શકતા નથી, બરાબર છે. ક્યાં તો પછી એનાથી થતું જે નુકસાન છે ને આપણે વીથી લેવું પડે છે, બરાબર છે. તો અહીંયા શું છે કે એક્સરે મશીનની ખરીદી કરી હોય પરંતુ તેને ચલાવવા સંબંધી થતા ખર્ચા, પ્લેટો કેમિકલનો ખર્ચ સંબંધી બોજારૂપ સાબિત થાય તેમ હોય તો તેને પરિણામે આ સેવાનો ઉપયોગ ન થાય, બરાબર છે. હવે માની લો કે જે એક્સરે મશીન છે એ એક્સરે મશીન આપણે ખરીદું, બરાબર છે, પણ એને ચલાવવાનું છે, બરાબર છે, કે એની પ્લેટ કેમિકલનો જે પણ ખર્ચો છે એ બહુ વધી જતો હોય તો ત્યારે આપણે કેવું છે કે આ વસ્તુ જે છે એ ખર્ચારૂપ સાબિત થાય, બરાબર છે, એટલે નુકસાન થવાનું છે અહીંયા. પછી જે લાભાર્થીઓ છે તો લાભાર્થીઓમાં એવી અંધશ્રદ્ધા હોય કે એક્સરે કિરણોથી કેન્સર થાય તો ટૂંકમાં જ મૃત્યુ થાય છે, તો એવા એક્સરે સેવાનો ઉપયોગ કરવાનું ટાળે છે, બરાબર છે. તો અલ્ટિમેટલી કેવું છે કે મશીન તો લઈ આવ્યા પણ અહીંયા નુકસાન થાય છે, બરાબર. તો જે સામાજિક સેવાઓની ઉપલબ્ધિ સંબંધી કેટલાક નિર્ણયો સંકુચિત સ્વાર્થ, નિર્ણય સંબંધી અપરિપક્વતા, હાર્ડનેસ વગેરેને કારણે સામાજિક બગાડ, અકાર્યદક્ષતા સાધનમાં બેવડીકરણ જોવા મળે છે, બરાબર છે. એટલે કેવું છે કે એક્સરે મશીન તો નવું લઈ આવ્યા પણ એને ચલાવતા નહીં આવડતું હોય, બરાબર છે. એની પાછળ જે પણ બીજા એક્સ્ટ્રા ખર્ચા થાય છે એની અંદર આપણને એને બચાવવા કેવી રીતે બધું નહીં આવડતું હોય, બરાબર છે. તો પછી એનો યુઝ બધા નહીં કરતા હોય તો ત્યારે એમાં કરેલો જે ખર્ચો છે એ નુકસાનદાયક સાબિત થઈ શકે છે, બરાબર છે. એના પછી છે નિર્ણયનો અમલ, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ડિસિઝન. તો પસંદ થયેલા વિકલ્પોનો અમલ કરવો આવશ્યક છે કારણ કે નિર્ણય પ્રક્રિયાનો જન્મ સમસ્યાથી થાય છે, તો જેને સુલઝાવવા માટે નિર્ણયનો અમલ જરૂરી બને છે. તો નિર્ણયની ઉત્કૃષ્ટતા અથવા કનિષ્ઠતા નિર્ણાયકોની ક્ષમતા અને નિર્ણય પ્રક્રિયાના તબક્કાઓ સંબંધી માહિતી અને તેના વૈજ્ઞાનિક પૃથ્થકરણ પર આધાર રાખે છે. તો કોઈ નિર્ણયની ઉત્કૃષ્ટતા કે કનિષ્ઠતા કે કેટલીક અસરકારક રીતે સમસ્યા સુલઝાવે છે તેના પર આધાર રાખે છે. તો નિર્ણયના અમલીકરણની અસરકારકતા નીચેના સંજોગો પર આધાર રાખે છે. તો જે પસંદ કરેલો વિકલ્પ છે, બરાબર છે, એને અમલ આપણે કરવાનો છે. નિર્ણય પ્રક્રિયામાં જે પણ સમસ્યા અહીંયા ઊભી થયેલી છે એને સુલઝાવવા માટે જે પણ નિર્ણયો છે અહીંયા આપણે એને અમલ કરવા જરૂરી બને છે, બરાબર છે. તો આ જે નિર્ણયો છે કેટલા સારા છે, કેટલા કામ લાગે એવા છે, બરાબર છે. એ નિર્ણાયકોની જે ક્ષમતા છે કે નિર્ણય લેવાની જે પ્રક્રિયા છે, એ લોકોનો જે અનુભવ છે, બરાબર છે, એ લોકો એને કેવી રીતે ઇવેલ્યુશન કરે છે એનું એ અહીંયા બહુ જરૂરી બને છે,
બરાબર છે. તો અહીંયા જ્યારે પણ નિર્ણયનો અમલીકરણ કરવામાં આવે છે તો કયા કયા સંજોગોને અહીંયા આપણે ધ્યાનમાં લેવાના છે? તો નિર્ણયની જે ગુણવત્તા છે એને, નિર્ણય અમલીકરણ માટે આવશ્યક બનતા સાધનોની વ્યવસ્થા, નિર્ણય અમલીકરણ સંબંધી મધ્યમ નિમ્ન સંચાલકો તથા કાર્યકારી સ્ટાફનું વલણ. બરાબર છે. તો આટલી વસ્તુ અહીંયા ધ્યાનમાં લેવાની છે. તો આમ જે ડિસિઝન મેકિંગ જે છે, ઓકે, એની અંદર આટલી વસ્તુનો આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે એ ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે. હવે આવતા લેક્ચરમાં આપણે કરવાના છે નિર્ણયોના પ્રકારો.